હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? માય સેલ્ફ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરવાના છે જે પાર્ટ 2 માં પ્રકરણ નંબર 1 શેર મૂડીના વ્યવહારો. તો આ ચેપ્ટર બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ આ ઉપરાંત તમને આગળ પણ તમે કોમર્સ ક્ષેત્રમાં અભ્યાસ કરો તમને ખૂબ ઉપયોગી થવાનું આ ચેપ્ટર ડીપમાં શીખજો વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે શીખવાના છે આ ચેપ્ટરની સમગ્ર પ્રકરણની રૂપરેખા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 છે શેર મૂડીના વ્યવહારો. પહેલા જોઈ લે બોર્ડમાં કેટલા માર્ક્સનું પૂછાય છે અને આપણને કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો આપણે જોઈએ તો ટોટલી વાત કરીએ તો બોર્ડમાં A, B અને E 3 પ્રકારના પ્રશ્નો પૂછાય. E એટલે આપણે જાણીએ છીએ MCQ. 6 નંબરનો પ્રશ્ન પૂછાશે, 1 માર્ક્સ અને 1 ગુણનો એક પ્રશ્ન પૂછવાનો છે. ત્યારબાદ વાત કરીએ બીજો પ્રશ્ન B સેક્શન માંથી પૂછાશે. 15 નંબરનો પ્રશ્ન છે તમારો બોર્ડનો પ્રશ્નપત્રમાં અને એનો પણ એક પ્રશ્ન પૂછાશે, 1 માર્ક્સ છે. અને સેક્શન E આપણે જાણીએ છીએ કે સેક્શન E માં ઓલરેડી આપણે અગાઉના જે વિડીયોમાં ચર્ચા કરી ગયા છે કે પ્રવેશનો એક દાખલો પૂછાય છે, એક દાખલો પૂછાય છે નિવૃત્તિનો અને એક દાખલો પૂછાશે તમને શેર મૂડીનો. એટલે 8 માર્ક્સના 3 દાખલા, 24 માર્ક્સનો સેક્શન E થયો. તો સેક્શન E માં 33 નંબરનો પ્રશ્ન પૂછાશે, એક પ્રશ્ન પૂછાશે અને આ પ્રશ્ન લોંગ એક્ઝામ્પલ હોય છે 8 માર્ક્સનો. હું ટોટલ વાત કરું તો આ ચેપ્ટરમાંથી તમને 8 ને 2 10 માર્ક્સનું પૂછાશે. 10 માર્ક્સનું વેટેજ ધરાવે છે. એટલે આ ચેપ્ટર બોર્ડની પરીક્ષાની જે તૈયારી કરવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે હવે જોઈશું શેર મૂડી ચેપ્ટરની રૂપરેખા. તો એને મેં અલગ અલગ 6 વિભાગમાં વિભાજિત કરી. એમાં જે નંબર 1 માં આપણે શીખીશું એની જે પ્રસ્તાવના, ખાસ કરીને જે વ્યક્તિગત જે માલિકીથી માંડીને વાત કરીએ તો કંપની કઈ રીતે અસ્તિત્વમાં આવી તેની સમગ્ર સમજ મેળવવાના છે. ત્યારબાદ છે મુદ્દા નંબર 2 માં આપણે શીખીશું શેર અને શેર મૂડી એટલે શું તેની વ્યાખ્યા શીખીશું. અને આ ઉપરાંત શેરનો અર્થ એટલે કે શેરના પ્રકાર અને અતિ ભરણું અને ઓછું ભરણું અને ખાસ કરીને જે બોર્ડની પરીક્ષામાં પૂછાય કે માર્ક્સના પ્રશ્નો IPO અને FPO શું છે તેની વિસ્તૃત સમજ મેળવીશું. પાર્ટ 2 ની વાત કરું છું. ત્યારબાદ છે પાર્ટ 3 માં શેર બહાર પાડવા. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ અગત્યની બાબત છે. તમને ખાસ કરીને આ ચેપ્ટરમાં 8 માર્ક્સનો આમનો દાખલો પૂછાય છે. એમાં શેર બહાર પાડવા તો અલગ અલગ રીતે હોય છે કે મૂળ કિંમતે બહાર પાડવા, પ્રીમિયમથી બહાર પાડવા, વટાવથી બહાર પાડવા. આ શું વટાવ છે, શું પ્રીમિયમ છે, આપણે ડીપમાં ચર્ચા કરીશું, નેક્સ્ટ વિડીયોમાં આવશે. તો ચાલો આપણે જોઈએ આગળ. મુદ્દા નંબર 4 માં આપણે અભ્યાસ કરવાના આ ચેપ્ટરનો સૌથી મુખ્ય ટોપિક અને જે તમને 8 માર્ક્સનો દાખલો પૂછવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં શું આપણે પૂછાઈ શકે, શેર બહાર પાડવાની અને જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવાની આમદન પૂછાઈ શકે છે. એટલે બહાર પાડવાની અને જપ્તીની આમદન ખૂબ અગત્યની છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે હું વિડીયો કરાવીશ ત્યારે એની સાથે ટિપ્સ એન્ડ ટ્રિક સાથે દાખલો સમજાવવાનો છું. આમદન કઈ રીતે યાદ રાખવી, આમદન જે કઈ રીતે કરવી, ઇઝીલી કઈ રીતે એની જે કરવી ગણતરી બહુ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. જરાક પણ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ ઇઝી ચેપ્ટર તમે આરામથી 8 માંથી 8 માર્ક્સ લાવી શકશો. ત્યારબાદ છે મુદ્દા નંબર 5 માં આપણે ચર્ચા કરશું શેરની જે પ્રમાણસર ફાળવણી અને એમાં પણ કેટલીક છે આમદન કઈ રીતે યાદ રાખવી અને એની ગણતરીની શોર્ટકટ ટ્રિક્સ પણ આપીશ. અને એક મેં સૂત્ર બનાવ્યું છે. આ સૂત્રની મદદથી તમે શેરની જે પ્રમાણસર ફાળવણી શીખી શકશો. ત્યારબાદ છે જે પછીના મુદ્દામાં છેલ્લા મુદ્દામાં જે આ ચેપ્ટરમાં મેં વાત કરી 1 માર્ક્સનો MCQ પૂછાય તો IMP MCQ કયા છે એની ચર્ચા કરીશું. અને 1 માર્ક્સ પૂછાય છે એક વાક્યનો પ્રશ્ન, તો આ ચેપ્ટરમાં જે અગત્યના 1 માર્ક્સના પ્રશ્નો છે તેની પણ ચર્ચા કરીશું. આ રીતે આપણે 6 મુદ્દા દ્વારા સમગ્ર ચેપ્ટર શેર મૂડીનું ચેપ્ટર આપણે તૈયાર કરીશું. બોર્ડની પરીક્ષામાં 10 માર્ક્સનું વેટેજ છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો આ ચેપ્ટરની શરૂઆત કરીએ. જે ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબો. પહેલા જોઈશું પ્રસ્તાવના. આપણે જાણીએ છીએ કે પહેલા હતું જે વ્યક્તિગત માલિકી, જેમાં એકલો જ માલિક મૂડી લાવે, જોખમ ખેડે, નફો પણ એ જ એકલો માલિક ભોગવે, ખોટ પણ એકલો માલિક ભોગવે. હવે પોતાનો જે ધંધાનો વિકાસ કરવો હોય તો એકલો માલિક બધી જગ્યાએ પહોંચી ના વળે. એટલે આપણે શું કર્યું કે જે વ્યક્તિગત જે માલિકીની થોડી ઘણી જે મર્યાદા દૂર કરવા માટે લાવ્યા આપણે ભાગીદારી પેઢી. હવે તમને એ પણ ખબર હોય છે આજે ભાગીદારી પેઢી ક્યારે અસ્તિત્વમાં આવી 1932 માં, જેમાં 2 કે તેથી વધુ ભાગીદારો હોય, સાથે મળીને બિઝનેસ કરે, મૂડી લાવે, નફો વેચે, નુકસાન વેચે. એટલે જેથી કરીને આપણી મૂડીની સમસ્યા અને કંઈક અંશે સંચાલન કરવાની સમસ્યા હલ થઈ. પણ હજી પણ આપણો બિઝનેસ વધારે ડેવલપ થયો
વધારે મૂડીની જરૂર પડી તો બધા ભાગીદારો પૂરતા થયા નહીં, કેટલાક ભાગીદારનો પ્રવેશ થાય, પછી કેટલાક ભાગીદાર નિવૃત્ત થાય. આ બધી જે મર્યાદાને પરિણામે આપણે સંયુક્ત હિસ્સાવાળી એક કંપની અસ્તિત્વમાં આવી. આ જે કંપનીની વાત કરું તો આ જે કંપની ધારો ક્યારે આવેલો 1956માં, જયારે શરૂઆતમાં કંપનીની સ્થાપના થઈ ત્યારે ભારત સરકાર દ્વારા 1956માં કાયદો બનાવવામાં આવ્યો. ત્યારબાદ આ કાયદામાં જે કેટલાક અંશે સુધારા કરીને નવો જ કંપની ધારો આવ્યો છે, છેલ્લો કંપની ધારો 2013માં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અગત્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે. પ્રશ્ન એ છે કંપની ધારો ક્યારે અસ્તિત્વમાં આવે તો 1956 લખાય અને પૂછે કે હાલ જે કયો કંપની ધારો ચાલી રહ્યો છે 2013નો. વિદ્યાર્થી મિત્રો, આ જે કંપની અસ્તિત્વમાં આવી તો જે કંપનીનું તમે જોશો તો બહુ મોટો પ્લાન્ટ હોય, બહુ મોટી જમીન હોય, બહુ મોટું સેલિંગ હોય, બહુ જે મોટા પાયા પ્રમાણે એનો બિઝનેસ ચાલતો હોય, એટલે મૂડી પણ વધારે જોઈએ છે. તો કંપનીની જે શેર મૂડી છે એને આપણે શેર મૂડી તરીકે ઓળખીએ છીએ, એટલે કંપનીની મૂડીને આપણે શેર મૂડી તરીકે ઓળખીએ. બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. એક માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે છે. કંપનીની શેર મૂડી છે એટલે કે જે શેર બજાર હોય છે, શેર બજારમાં જેટલી પણ કંપનીના શેર છે એ બધી કંપની અથવા તો એ બધી કંપનીના શેર પર અંકુશ રાખનારી સંસ્થા સેબી છે. જે પરીક્ષામાં પ્રશ્ન એ પૂછાય સેબીનું કામ શું છે? શેર બજાર પર બધી કંપનીના શેર પર અંકુશ રાખવાનું કામ છે. આ ઉપરાંત સૌથી અગત્યનો પ્રશ્ન, સેબીનું પૂરું નામ જણાવો, જેનું પૂરું નામ છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 1991માં થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ બે પ્રશ્ન જે મોસ્ટ એમપી છે મેં વાત કરી, આમાંથી એક એમસીક્યુ અને વીએસક્યુ પૂછવાનું છે. તો આપણે આની થિયરી સાથે સાથે એમસીક્યુ અને વીએસક્યુ ની પણ તૈયારી કરવાના છે. એક પ્રશ્ન પૂછે સેબીનું પૂરું નામ જણાવો, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. અને ત્યારબાદ સેબીની સ્થાપના કયા વર્ષમાં થઈ? 1991માં. આ રીતે આપણે જે પ્રસ્તાવનામાંથી પણ કેટલેક અંશે એમસીક્યુ વીએસક્યુ પૂછાય એની પર ફોકસ કરીશું. હવે ત્યારબાદ જોઈએ શેર અને શેર મૂડીનો અર્થ. આપણે હમણાં શીખી ગયા છે શેર મૂડી એટલે જે કંપનીની મૂડી હોય એને આપણે શું કહીએ છીએ? શેર મૂડી. એટલે કંપની પોતે જો પૈસા જોતા હોય તો શું કરે? માર્કેટમાં શેર બહાર પાડે છે, બધા ભાગીદારો સાથે પૈસા લાવે, બધા ભાગીદારો સાથે જે ભેગી મૂડી લાવે આપણે ભાગીદારી પેઢી કહેવાય. વ્યક્તિગતમાં એક જ માલિક જે હોય એ પોતે મૂડી લાવે. પણ જે કંપની પાસે 5 કરોડ 10 કરોડ 100 કરોડની જરૂર હોય તો એકલી કંપની એટલે એના પોતાના જે માલિકો છે, એના જે પ્રમોટર્સ છે એ પોતે એટલી બધી રકમ લાવી શકે નહીં. એટલે શું કરે? પોતાની કંપનીને એક સર્ટિફિકેટ નામના શેર બહાર પાડે. જે વ્યક્તિ એ શેર ખરીદે તે બોલો શું બને? એનો માલિક. પણ જેટલા શેર ખરીદ્યા હોય એટલો પૂરતો. એટલે કંપની મૂડી મેળવવા માટે જે શેર બહાર પાડે છે એને આપણે શું કહીએ છીએ? શેર મૂડી. પણ આપણે સમજવાનું છે શેર એટલે શું. તો કંપનીની મૂડીને નાના નાના ટુકડામાં વિભાજન કરવામાં આવે છે. આ દરેક ટુકડાને શેર કહે છે. મેં હમણાં જ વાત કરી કે જે કંપનીના માલિકો એની પાસે 10 કરોડની જરૂર છે તો એ શું કરે? 10 કરોડને ટુકડા ટુકડા વિભાગમાં જે વિભાજન કરીને શેર બહાર પાડે. જેને પણ શેર ખરીદો તો શેર ખરીદે, એટલે જે વ્યક્તિ શેર ખરીદે એનો માલિક બની જાય. તો આ ટુકડો છે એને શું કહેવાય છે? આપણે શેર કહેવાય છે. ચાલો ઉદાહરણ સાથે જોઈએ. સમજી લો કે એક કંપનીની જે કુલ મૂડી શેર મૂડી 1 કરોડ રૂપિયા છે. તો આ 1 કરોડ રૂપિયા એક વ્યક્તિ પાસે નથી, એટલે શું કરે? બધા અલગ અલગ પ્રકારના ટુકડા પાડી દે. રૂપિયા નાખે તો 10 રૂપિયાના એક શેર. તો આ 1 રૂપિયાનો જે શેર છે અથવા ટુકડો છે એને આપણે શું કહીએ છીએ? શેર કહે છે. એટલે જે વિભાજન કરવામાં આવે છે તેને શું કહેવાય છે? શેર કહેવામાં આવે છે. તો વ્યાખ્યા આવી બની ગઈ. કંપનીની મૂડીને નાના નાના ટુકડામાં વિભાજન કરવામાં આવે તેને શેર કહે છે. અને તમને ખબર છે કે શેર બજારમાં શેર તમે લઈ પણ શકો, વેચી પણ શકો. એટલે શેર શું કરે? સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે સરળતાથી સ્થળાંતર કરી શકાય છે, ફેર બદલી કરી શકાય છે. એટલે કંપનીની એવી મિલકત છે કે જે સરળતાથી ફેરબદલી કરી શકાય છે અને કુલ મૂડીને નાના ટુકડામાં જે મેં અહીંયા ઉદાહરણ આપ્યું એ રીતે વિભાજન કરવામાં આવે છે. શેર મૂડીનો અર્થ સમજીએ, શેરના પ્રકાર સમજીએ. વિદ્યાર્થી મિત્રો, તમે 11મા ધોરણમાં વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન વિષયમાં પણ આ જે પ્રકાર પણ જે કંઈક અંશે શીખ્યા છો, પરંતુ આપણે ટૂંકમાં એનો પરિચય મેળવી લઈએ. તો શેરના મુખ્ય 2 પ્રકાર છે. એક છે ઇક્વિટી શેર અને બીજું છે પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર એટલે શું? જેને કહેવાય માલિકીની મૂડી. ખરેખર સાચા માલિક આ છે. આપણે કહીએ કે ભાઈ આજે રિલાયન્સ કંપનીના માલિક કોણ છે? કે ભાઈ મુકેશ અંબાણી કે અનિલ અંબાણી. તો એની પાસે ઇક્વિટી શેર છે એટલે જે ખરેખર સાચો માલિક છે અને એની પાસે 50%થી વધારે ઇક્વિટી શેર એટલે સૌથી મોટો માલિક છે. એટલે કે આ માલિકીની મૂડી છે, ઓછીની મૂડી નથી.
અને વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં ઇક્વિટી શેરના દાખલા પૂછાય છે અને આ દાખલો તમને કેટલા માર્ક્સમાં પૂછાશે? 8 માર્ક્સમાં. એટલે ઇક્વિટી શેરના દાખલા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ વાત કરીએ છીએ જે પ્રેફરન્સ શેર, તો એને કહેવાય છે પસંદગીના શેર. તો મોટે ભાગે જે વ્યક્તિ આના શેર લીધા હોય છે એ વ્યક્તિને આવક સ્વરૂપે જે પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ મળતું હોય છે, નિયમિત ડિવિડન્ડ મળતું હોય છે. આ ઉપરાંત આ લોકોને મત આપવાનો અધિકાર હોતો નથી, અર્થાત એવું કહી શકાય આ લોકો માલિકો નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ પ્રેફરન્સ શેરના દાખલા પૂછવાની શક્યતા ઓછી છે. આપણે ફોકસ કરીશું ઇક્વિટી શેર. જો કે ઇક્વિટી શેરના દાખલા આવડે એટલે તમને જે પ્રેફરન્સ શેરના પણ દાખલા આવડે એટલે એનો કોઈ બહુ એવો ઇસ્યુ નથી કે આપણે તૈયારી નહીં કરવાની. હવે ત્યારબાદ આપણે શેરનું ભરણું. શેરના ભરણા માટે વિદ્યાર્થી મિત્રો તમે ખાલી તો એક ટિપ્સ યાદ રાખજો. દાખલા તરીકે કોઈ જે પિક્ચર આવ્યું હોય, નવું પિક્ચર થાય રિલીઝ, એટલે થિયેટરમાં એ પિક્ચર આવે એટલે બહુ બધા લોકો સમજી લો કે આ થિયેટરમાં જગ્યા જે લિમિટેડ છે કે ભાઈ એ થિયેટરમાં એક સાથે 250 વ્યક્તિ જ આ ફિલ્મ જોઈ શકે. પણ ટિકિટ લેવા વાળી જે વ્યક્તિઓ છે એ 250 ની જગ્યાએ 300 વ્યક્તિ આવી હતી. એનો શું થયો? હાઉસફુલ થઈ ગઈ. હાઉસફુલ એટલે એને આપણે કહીએ છીએ વધુ ભરણું. અને સમજી લો કે એ શો અઠવાડિયા પછી પાછું ફરીથી કોઈ પિક્ચર જોવા જાય તો 250 સીટ વાળી જે હતી થિયેટરની જગ્યા ત્યાં કદાચ 180 જણા જ આવે. તેનો અર્થ કે હાઉસફુલ થયું નથી થિયેટર, તેને કહેવાય ઓછું ભરણું. અને શોર્ટકટ યાદ રાખો, શેરના ભરણામાં જે બે પ્રકારના શેરનું વધારે ભરણું, શેરનું ઓછું ભરણું. એમાં લખું 1 માર્ક્સનો મોસ્ટ આઈમ્પી પ્રશ્ન, બંનેમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે. જે વધારે ભરણું એટલે શું? વધુ અરજી આવે. કંપનીએ જેટલા પણ શેર બહાર પાડ્યા છે કે ભાઈ અમારી કંપનીના શેર તમે લો, અમને મૂડીની જરૂર છે, તમને પૈસા આપજો, અમે તમને શેર આપશું. પણ જે કંપનીએ શેર બહાર પાડ્યા 5000, લોકોની અરજી આવી 7000, તેનો અર્થ કે લોકોને આ શેર વધારે ઈચ્છે છે કે ભાઈ અમે પણ ખરીદીએ. તો એનો અર્થ એવો કે આપણે બહાર પાડેલા કરતા વધારે શેર અરજી આવી. અરજી વધારે આવે તો વધારે ભરણું, અને અરજી ઓછી આવે એકચ્યુઅલી જો તમારી કંપની બહુ સારી ન હોય, બહુ સારો પ્રોફિટ ના કરતી હોય, તો કોઈ પણ રોકાણકાર એમાં પૈસા રોકવા તૈયાર ના થાય. એટલે આપણી કંપનીમાં કોઈ અરજી ના કરે. અરજી ના કરે એટલે ઓછી અરજી આવે અને કે ઓછું ભરણું. ચાલો હવે જોઈએ એની વ્યાખ્યા, એટલે તમને વધારે સમજ પડશે. જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલા શેર કરતા વધુ અરજીઓ આવે તો આ શેરને શું કહેવાય? વધારે ભરણું. તમને સ્પષ્ટ જ કરી છે. અરજી વખતે બહાર પાડેલા, તમે નક્કી કર્યા એટલા શેર બહાર પાડવા છે, એની કરતા વધુ અરજી આવે છે, જો અહીં લખ્યું વધુ, તેને શું કહેવાય? વધારે ભરણું. આની કરતા વિરુદ્ધની વ્યાખ્યા એટલે તમને મળી જાય ઓછા ભરણાની વ્યાખ્યા. તો એ પણ જોઈ લઈએ. જાહેર જે ભરણાની અરજીમાં એટલે કે અરજી વખતે બહાર પાડેલા શેર કરતા કેવી અરજી આવશે? ઓછી અરજી આવે તો આને શેરનું શું કહેવામાં આવે છે? ઓછા ભરણા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તમને 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે આપણે આગળ જોઈએ 1 માર્ક્સનો મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. આ ક્વેશ્ચન કેવો છે કે જેમાં શોર્ટ નેમ છે, તમારે ફૂલ નેમ એનું લખવાનું હોય છે. આઈપીઓ અને એફપીઓ. આઈપીઓ નું પૂરું નામ છે ઇન્ટિટિયલ પબ્લિક ઓફર. એટલે કે જ્યારે પણ કોઈ નવી કંપની બજારમાં આવે છે શેર બહાર પાડવા માટે, એટલે કે કંપની પહેલી વાર જ પોતાના શેર બહાર પાડે છે. આ પહેલી વાર શેર બહાર પાડે એને કહેવાય છે આઈપીઓ. હવે કોઈ કંપની હોય કે એને એકવાર શેર બહાર પાડી દીધા છે અને પરંતુ હજી પણ જે વધારે પૈસાની જરૂર છે એટલે ફરીથી બહાર પાડે છે, જેને કહેવાય છે એફપીઓ, જેને કહેવાય છે ફોલો ઓન પબ્લિક ઓફર. એટલે તમને પરીક્ષામાં પૂછાય આઈપીઓ નું જે પૂરું નામ જણાવો અથવા તો એફપીઓ નું પૂરું નામ જણાવો. તો એમ કે એફપીઓ શું છે? તો એફપીઓ કહી શકે કે જે કોઈ કંપની એકવાર શેર બહાર પાડ્યા પછી એને વધારાની મૂડીની જરૂર એટલે ફરીથી બહાર પાડે, બીજી વાર બહાર પાડે, એને આપણે એફપીઓ કહે છે. અને કોઈ જે નવી જ કંપની હોય માર્કેટમાં પહેલી વાર જ મૂડીની જરૂર પડી અને ફર્સ્ટ ટાઈમ જ જે શેર બજારમાં શેર બહાર પાડ્યા હોય છે એને આપણે આઈપીઓ તરીકે ઓળખીએ છીએ. આ પણ એક પ્રશ્ન મહત્વનો છે. ત્યારબાદ આપણે ખૂબ જ અગત્યનો પ્રશ્ન, શેર બહાર પાડવાની રીત. મુખ્યત્વે 3 રીત છે. આ 3 રીત બોક્સમાં પેક છે. આપણે જોઈએ બધા બોક્સ એક પછી એક ઓપન કરીશું અને એક એક મુદ્દાનો આપણે અભ્યાસ કરીશું. આપણને એક્ઝામ્પલમાં આ બાબતો ખૂબ ઉપયોગી થવાની છે, એટલે આ સ્લાઇડ બરાબર સમજજો. આપણે જો વાત કરીએ કે મુખ્યત્વે 3 પ્રકાર પૈકીનો એનો જે પહેલો પ્રકાર છે શેર મૂળ કિંમતે બહાર પાડે. મૂળ કિંમત એટલે શું? કોઈ પણ વસ્તુ હોય વિદ્યાર્થી મિત્રો, તમે લેવા જાઓ, એ વસ્તુ પર તમને એમઆરપી લખે,
MRP પર જે કિંમત લખેલી એ જ કિંમતે વસ્તુ બહાર પાડે અથવા વસ્તુ ખરીદી, એનો અર્થ કે તમે મૂળ કિંમતે લીધી છે. એટલે કોઈ પણ કંપનીના શેર હોય કે શેર પર 10 રૂપિયા લખેલી છાપેલી દાર્શનિક કિંમત, એ જ કિંમતે તમે બહાર પાડો તેને કહેવાય શેર મૂળ કિંમત. એટલે કે છે કંપની શેરની દાર્શનિક કિંમત કે મૂળ કિંમતે બહાર પાડે એને આપણે કહીએ છીએ શેર મૂળ કિંમતે બહાર પાડે. બહુ ઇઝી ટોપિક છે, કંઈ આમાં આપણે ટેન્શન કે કોઈ પ્રકારનું કંઈ નવું વસ્તુ શીખવા મળ્યું નથી. પણ બીજા નંબરમાં નવું વસ્તુ શીખવા મળશે. એનો જે પ્રકાર છે નંબર 2, શેર પ્રીમિયમથી બહાર પાડવા. પ્રીમિયમથી બહાર પાડવા એટલે શું? કંપનીની જે કિંમત હોય ને, જેની શેરની વેલ્યુ હોય, શેરની જે પ્રાઇસ હોય છાપેલી, એની કરતા પણ વધારે કિંમતે શેર બહાર પાડે એને કહી શકાય શેર પ્રીમિયમથી બહાર પાડે. એની કરતા વધારે શેર બહાર પાડવા એટલે શું? વધારે કિંમતથી એટલે શું? દાખલા તરીકે રિલાયન્સ કંપનીના શેરની કિંમત અત્યારે જોવા જાવ તો 2000 રૂપિયા છે શેર બજારમાં તમે લેવા જાવ, પણ એનું શેર બજારનું એક સર્ટિફિકેટ તમે જુઓ ને તેની પર 10 રૂપિયા લખ્યા હોય. એનો અર્થ 10 રૂપિયાનો શેર તમે અત્યારે પણ ચાહો તો પણ લોકો લેવા તૈયાર છે 2000માં. ભાઈ 10 રૂપિયાની વસ્તુ શું કામ 2000માં લેવાતી? કંપની સ્ટાન્ડર્ડ છે, નફો સારો છે, ડિવિડન્ડ સારો આપણને મળવાનો છે ને આપણું રોકાણ સલામત રહેવાનું. એટલે જે સ્ટાન્ડર્ડ કંપની હોય એ પોતાની છાપેલી કિંમત કરતા પણ વસ્તુ વધારે કિંમતે વેચે અથવા તો છાપેલી કિંમત કરતા પણ વધારે કિંમતે શેર બહાર પાડે તો પણ લોકો ખરીદવા તૈયાર હોતા હોય છે, કારણ કે એનું રોકાણ સલામત રહે, આપણને નિયમિત આવક પણ આપે, નિયમિત જે ડિવિડન્ડ પણ આપે કંપની, એટલે એને પરિણામે લોકો એમાં રોકાણ કરવા તૈયાર હોય છે. એટલે આવી કંપની પ્રીમિયમે બહાર પાડે. જે વધારાની રકમ છે, મૂળ કિંમત હોય 10 રૂપિયા ને બહાર પાડે 120 રૂપિયા, તો 110 રૂપિયા જે વધારે લીધા છે એને આપણે કહીએ છીએ શું કહીશું? પ્રીમિયમ, જેને જામીનગીરી પ્રીમિયમ તરીકે ઓળખાય છે. તો એ શેર તેની મૂળ કિંમત કે દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે બહાર પાડવામાં આવે છે એને આપણે શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે છે અથવા તો જામીનગીરી પ્રીમિયમથી બહાર પાડવામાં આવ્યા છે એવું કહી શકાય છે. ત્યારબાદ જોઈએ છેલ્લું બોક્સ અને છેલ્લો પ્રકાર શેર બહાર પાડવાની, શેર વટાવથી બહાર પાડવા. વટાવ એટલે ડિસ્કાઉન્ટ. તમે જોતા હશો કે માર્કેટમાં એક જે નવી કંપનીઓ આવે તો લોકો એના શેર ખરીદવા તૈયાર હોતા નથી, કારણ કે એની સદ્ધરતા વિશે આપણે થોડીક શંકા હોય. આપણે એમાં જો પૈસા રોકેલા હોય તો કદાચ કંપની કાલે બંધ પણ થઈ જાય, લોકો રોકવા તૈયાર હોતા નથી. તો આવી કંપનીને પણ પૈસાની જરૂર છે એટલે શેર બહાર પાડે, પણ લોકો શેર ખરીદવા તૈયાર નથી. તો આ કંપની થોડીક સ્કીમ આપે, ડિસ્કાઉન્ટ આપે. ડિસ્કાઉન્ટ એટલે વટાવ. પોતાના શેરની કિંમત 50 રૂપિયા હોય, 100 રૂપિયા હોય, 100 રૂપિયા હોય તો કે ભાઈ અમારે શેરની કિંમત 100 રૂપિયા છે, તમે 80 રૂપિયામાં અમે તમને આપીશું, તો લોકો લેવા તૈયાર થઈ જાય. એનો અર્થ કે જ્યારે દાર્શનિક કિંમત કરતા ઓછી કિંમત, જે 20 રૂપિયા ઓછી કિંમત આપી, આ 20 રૂપિયાને શું કહેવાય? ડિસ્કાઉન્ટ. મોટે ભાગે જે નવી કંપની હતો જેની બજારમાં પ્રતિષ્ઠા નથી એવી જ કંપની આ રીતે શેર બહાર પાડતી હોય છે. એટલે શેર તેની મૂળ કિંમત કે દાર્શનિક કિંમત કરતા ઓછી કિંમતે બહાર પાડવામાં આવે તેને આપણે કહીએ શેર વટાવથી બહાર પાડવામાં. વિદ્યાર્થી મિત્રો, જો આપણે જોઈએ 3 રીત, શેર મૂળ કિંમતે, પ્રીમિયમથી અને વટાવથી રીત. આના આપણે દાખલા પણ જોવાના છે અને આમનોંધ પણ જોવાની છે. નેક્સ્ટ સ્લાઇડમાં હું તમને નેક્સ્ટ વિડીયોમાં ખાસ તો તમને આમનોંધ કઈ રીતે યાદ રાખવી અને ટિપ્સ એન્ડ ટ્રીક આપવાનો છું. વિદ્યાર્થી મિત્રો, આ ટિપ્સ એન્ડ ટ્રીક પર સમજી લીધી તો સમજી લો કે તમારે આ ચેપ્ટરમાંથી આમનોંધના દાખલામાં 8 માંથી 8 સરળતાથી આવશે. એટલે નેક્સ્ટ વિડીયો ખાસ જોજો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને જે કેવો લાગ્યો તે નીચેની કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પસંદ પડે તો લાઈક કરજો, લાઈક કરવાનું ના ખાસ ભૂલશો. આ ઉપરાંત તમારા મિત્ર સાથે શેર કરો. નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે વિડીયો સાથે મળીશું. વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.